ટેન્ડર તમાચો અને ટાંટિયા ખેંચ જે દ્રશ્યો ગુજરાતે જોયા થોડા સમય પહેલા, કદાચ એકાદ દાયકા બે દાયકા પહેલાની એક તસવીર ધોતિયા કાંડ જોયો હશે લોકોએ, કદાચ રાજનીતિના જાણકાર લોકોને આ વાત ખ્યાલ હશે, પરંતુ ખૂબ લાંબા સમય પછી એક એવા દ્રશ્યો સામે આવ્યા કે જેને જોઈને રાજ્યની જ નહીં પરંતુ દુનિયાની સૌથી મોટી પાર્ટી કહેવાતી ભારતીય જનતા પાર્ટી ક્ષોભમાં મુકાઈ ગઈ। એ તસવીર હતી કલોલની। કલોલ નગરપાલિકામાં જે રીતે દંગલ થયું તે કોઈ રમતના મેદાનમાં પણ ન હોય। અહીંયા કોઈ ટપલી દાવ નહોતો, રીતસરની થપ્પડવાળી હતી, લાફાવાળી હતી ને એકબીજાનો ખાર કાઢવાની વૃત્તિ દેખાતી હતી। પરંતુ આ બધાની વચ્ચે જે સૌથી મહત્વપૂર્ણ વાત હતી એ હતી કે એની પાછળ ટેન્ડર પ્રક્રિયા। આ ટેન્ડર અને એના પછી એક નેતા એક બીજા નેતાને મારવા માટે દોડી પડે છે। લોકોની વચ્ચે સેંકડો લોકોની હાજરીમાં આ પ્રકારનું કારણ શું હોઈ શકે? શા માટે આ ટેન્ડર એટલું બધું વહાલું લાગે છે કે જેના માટે પોતાની જ પાર્ટીના નેતાને મારવા માટે કોઈ કાર્યકર્તા હાથ ઉપાડી દે છે, કોઈ જ જાતની શેર શરમ રાખ્યા વગર? આજે આ મુદ્દે એટલા માટે વાત કરવી છે કારણ કે કલોલમાં જે ઘટના ઘટી છે એની પાછળનું સૌથી મોટું કારણ છે ટેન્ડર। રસ્તાના કામ અટકતા જ ભાજપના લોકો બગડ્યા હતા, એટલા માટે આજે અમારે આ મુદ્દે વાત કરવી છે। અને જે કલોલ ગઈકાલે જોયું છે આખા ગુજરાતે જે દ્રશ્યો હતા, અને બીજી એક ઘટના રણોત્સવ માટેના ટેન્ડરમાં પણ હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા કારણ કે એક કંપનીને નિયમોને બારોબાર કરીને સીધું ટેન્ડર આપી દેવામાં આવ્યું। પ્રવેગ કંપનીને આપેલું ટેન્ડર હાઈકોર્ટે રદ કર્યું છે અને એના પાછળનું કારણ પણ એ રાખવામાં આવ્યું છે કે તમે તમામ નીતિ નિયમોને બાજુ પર રાખી દીધા છે। ટેન્ડર પક્ષપાત કરીને ગેરકાયદેસર રીતે શરતોનો ભંગ કરીને આપવામાં આવ્યું હતું। એ વાત હાઈકોર્ટના ધ્યાને આવીને કોર્ટે આ મામલે રીટેન્ડર કરવાના આદેશ આપ્યા છે। બીજી પણ એમાં વાત એ છે કે ટાંટિયા ખેંચ કેમ ચાલે છે ભાજપમાં। વડોદરામાં જે રીતે જોયું કે પૂરની પરિસ્થિતિ બાદ ભાજપના જ નેતા હવે સીધી રીતે પોતાની પાર્ટી સામે બોલતા થઈ ગયા છે। કોર્પોરેટર મનીષ પગારે સીધા આક્ષેપો કર્યા કે તમારા કારણે અમારે નીચું જોવાનો વારો આવી ગયો છે, અમે લોકોની વચ્ચે નથી જઈ શકતા। મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે તમામ સત્તાધીશો, આ પાંચ જે જવાબદાર લોકો છે એના કારણે, એમની નિષ્ફળતાના કારણે અમારે લોકોની ગાળો ખાવી પડે છે અને નાના મોટા ટેન્ડરમાં નેતાઓની ભાગબટાઈ થાય છે। એટલા માટે આજનો આ વિષય છે કે ટેન્ડરના કારણે આખા ખેલ કેમ રચાય છે। કોઈ કોર્પોરેટર બનવા માટે સૌથી પહેલી લાયકાત છે કે તમે કોન્ટ્રાક્ટર કેવી રીતે બની શકો, અને એટલા જ માટે અમારી આજે ચર્ચાનો વિષય છે કે નેતા બનતા પહેલા એ વિચારે છે, ચૂંટાવા પહેલા એ વિચારે છે કે મને ક્યાંથી કેવી રીતે કટકી મળી શકે। ગુજરાતનો સામાન્ય માણસ જાણે છે કે નીચેથી લઈને ઉપર સુધી કેવી રીતે આ ભાગબટાઈના ખેલ ચાલે છે, અને આ જ ખેલમાં જે ગઈકાલે નગરપાલિકા કલોલમાં જે જોયું એ આખા ગુજરાતે જોયું, એની સાથે સાથે ભાજપે પણ જોયું અને મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો। પોલીસ સ્ટેશન સુધી પહોંચેલા નેતાઓ અચાનક જ પાછા કેમ પડ્યા એની પાછળ પણ એક અલગ રાજનીતિ છે, પરંતુ આજે આ મુદ્દા પર ચર્ચા કરવી છે અને મારી સાથે સ્ટુડિયોમાં ચર્ચા કરવા માટે અશ્વિનભાઈ બેંકર છે ભારતીય જનતા પાર્ટીમાંથી, અને કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી પણ છે, ડોક્ટર મનીષ દોશી પણ જોડાયા છે। બંને નેતાઓનું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ અશ્વિનભાઈ તમને કે આ આખો ખેલ જે શિસ્તબદ્ધ પાર્ટી, તમારી અલગ પાર્ટી વિથ ડિફરન્સ, તો આ બધું કેમ થઈ રહ્યું છે અચાનક? મનીષભાઈ, કલોલની ઘટના બાબતે તો સૌ કોઈ ક્ષોભ અનુભવે અને પાર્ટીને પણ એની ચિંતા છે। બન્યું છે એવું ક્યાંક ને ક્યાંક સંગઠનમાં નવા જે હોદ્દેદારો છે અને સંકલન સમિતિની ભારતીય જનતા પાર્ટીની જે વ્યવસ્થા છે, જ્યારે સરકારો આવી ત્યારે સરકારોને પણ માર્ગદર્શન કરવા, રાજ્ય સરકાર હોય કે જે કોર્પોરેશન્સ હોય, જિલ્લા પંચાયત, નગરપાલિકા, એને માર્ગદર્શન કરવા માટે સંગઠનના પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ અને કોર્પોરેશનના હોદ્દેદારો એની એક સંકલન સમિતિ એ બની છે, દરેક જગ્યાએ બનાવેલી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક સંગઠનની અંદર સંકલન સમિતિઓ જ્યાં નથી અથવા ઓછું કામ થયું છે અથવા ત્યાં આગળ કંઈક પ્રશ્ન છે, એના કારણે આ પ્રશ્ન ઉદ્ભવ બન્યો છે। કલોલનો પ્રશ્ન છે। કલોલનો પ્રશ્ન આમ તો બંને લોકોએ કાયદેસર રીતે ટેન્ડરની રકમ આવે એનો ઝઘડો છે। આ અગાઉ 15 ટેન્ડર આવ્યા, તો 15 ટેન્ડર આવ્યા છે તો એમાંથી શું થશે? કોઈએ કહ્યું કે રિંગ થઈ જશે, તો સત્તાધીશોએ એ રિંગની આશંકાના કારણે એને રીટેન્ડરિંગ કર્યું। જ્યારે ફરીવાર ટેન્ડરિંગ થયું ત્યારે લોએસ્ટ રેટ આવ્યા। લોએસ્ટ રેટ આવ્યા ત્યારે પણ લાગ્યું કે ભાઈ આ લોએસ્ટ રેટથી તો ના આપી શકાય અથવા આ રીતે કામની ગુણવત્તા બરોબર નહીં થાય।
એ સંદર્ભમાં આમને સામને થયું છે. જે થયું એ ખોટું થયું છે, પરંતુ ભ્રષ્ટાચાર નહીં, એક સારી રીતે જનતાના નાણાંનો ઉપયોગ થાય એ ભાવનાથી આ ક્લેશ થયો છે. અને સંકલન સમિતિ ત્યાં અત્યારે નહીં હોવાના કારણે જે અમારે અગાઉથી કામ કરવાનું હતું એ નહીં કરી શકવાના કારણે કલોલની ઘટના બની છે. એની પર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના આગેવાનો અને જિલ્લા પ્રમુખશ્રી વગેરે આજે પણ બેઠા હતા. ક્યાંક ને ક્યાંક એનો અભ્યાસ કરી, સમીક્ષા કરી, જે પણ જરૂરી કાર્યવાહી કરવાની થતી હશે કરશે અને સમન્વય ફરીવાર સધાશે અને સરકારો, નગરપાલિકાઓ સારી રીતે કામ કરે એનો પ્રયાસ થશે. જબરદસ્ત સમન્વય ગઈકાલે જોયો મનીષભાઈ. અમે મનીષભાઈ, મને લાગે છે કે આખી વાતમાં અશ્વિનભાઈ બહુ પ્રયત્ન કર્યો, પણ આખી વાતમાં ચંદાદો ધંધાલો, લૂંટના કારોબારમાં એક જૂથને બીજા જૂથ સાથે વાંધો પડ્યો. 15 ટેન્ડર આવ્યો તો એ રિંગ કેવી રીતે હોઈ શકે? 3 ટેન્ડર આવ્યો તો રિંગ કહી શકાય. 15 ટેન્ડરમાં રિંગ કેવી રીતે? બીજું કે ટેન્ડરોના ખેલમાં સંકલન સમિતિના રોલ, ભાજપાનો આ સંકલન ને સમન્વય વાળા ખેલમાં આપણે જોયું છે કે અમદાવાદ કોર્પોરેશનમાં પ્રભારી કેવી રીતે સંકલન કરતા હતા અને કેવી રીતે સ્ટેન્ડિંગમાં કેટલા કમિશનથી, કેટલા ટકાથી, કેટલા શહેરના કામો થતા હતા અને કેવી રીતે થયું આખા ગુજરાતે જોયું. અને એનું આપના માધ્યમથી માનીને બધા ગુજરાતે જોયું. કલોલની ઘટનાક્રમને સમજવા જેવી છે. કલોલની ઘટનાક્રમની અંદર થપ્પડકાંડ, પાર્ટી વિથ ડિફરન્સના દાવા કરતી શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં લૂંટના કારોબારમાં કેવો વાંધો પડ્યો અને કેવા થપ્પડકાંડ, શિસ્તના નામે કેવા લીરે લીરાને ધજ્યા ઉડ્યા. નાગરિકો હતા જ નહીં, બંને ભાજપના જ જૂથ, ભાજપના જ જૂથોનું સંપૂર્ણપણે, આ કોંગ્રેસ કે જેવું નહીં, ખુદ ભાજપાના નગરપાલિકાના શાસિતના કારોબારીના ચેરમેને કીધું કે 15% વ્યવહારનો આ પ્રશ્ન હતો. એને સત્તાવાર બ્યાન છે એનું, આ મારું બ્યાન નથી. 15% વ્યવહાર કે કેવી રીતે સાહેબ આ બધું ગોઠવાય? આ ગોઠવણ, વહીવટ, એના કારણે નાગરિકોને પારાવાર મુશ્કેલી પડે છે. આપણે જોયું વડોદરાની ઘટનાક્રમ, સંદેશ સહિતના બધા માધ્યમ જોયું કે વડોદરા કેમ ડૂબ્યું, કોના પાપે ડૂબ્યું, કોના ભ્રષ્ટાચારના કારણે ડૂબ્યું, લોકોને શું તકલીફ પડી. એક પણ વસ્તુમાં એવું નથી કે કુદરતી આપતા તો વરસાદ પડ્યો, ચોમાસાની સિઝન વરસાદ પડ્યો, પણ માનવ સર્જિત આપત્તિ કેવી રીતે થઈ? કારણ કે ગેરકાયદેસર બાંધકામના રાફડાના કારણે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં અને સંપૂર્ણપણે આ કેમ લૂંટી ગયો ને બીજો કેમ રહી ગયો એની લડાઈમાં આખું વડોદરા ડૂબ્યું. રહી વાત એટલા માટે મનીષભાઈ કરવા જેવી છે કે આખા ગુજરાતમાં કલોલની ઘટના એ આખા ગુજરાતમાં, અશ્વિનભાઈ સારા વ્યક્તિ તરીકે એમને કીધું સમન્વય ને સંકલન. વાત સાચી, સમન્વય ને સંકલન આ ટકાવારીના ભાગમાં ન થયો એટલે આખી વાત બહાર આવી છે. આખા ગુજરાતમાં સમન્વય અને સંકલનથી આપણે જોઈએ છીએ કઈ રીતે રસ્તાની હાલત, કઈ ઠેર ઠેર ભૂવા, કઈ રીતે રસ્તામાં ખાડા નહીં, ખાડામાં આખા રસ્તાઓ જોયા આપણે આખા ગુજરાતે. આ આખી પરિસ્થિતિની અંદર સતત ભ્રષ્ટાચારને ભાજપે વ્યવસ્થાનો શિષ્ટાચાર બનાવી અને એનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે. ટેન્ડર અને મનીષભાઈ, ટેન્ડર અને ટકાવારીનો એકદમ ભાઈ બહેન જેવો નાતો છે મને લાગે. કારણ કે 2 દિવસ પહેલા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી થરાદમાં બોલતા હતા અને એવું કહેતા હતા કે કોઈ તમારી પાસે ટકાવારી માંગવા આવે તો તમે મને ડાયરેક્ટ ફોન કરજો, કારણ કે ઉપરથી લઈને બધાને ખબર તો છે કે ટકાવારી ચાલે છે ટેન્ડરની સાથે સાથે. અશ્વિનભાઈ, તમારી જ વાત નહીં એટલા માટે તમે કે મનીષભાઈ આખી વાતમાં ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સચિવાલય સુધી જે ભ્રષ્ટાચારના ફાઈબર ઓપ્ટિકને સુનિયોજિત રીતે સિસ્ટમ બનાવી દીધી, એના કારણે આ એક વ્યવસ્થાનો ભાગ થઈ ગયો છે. અને વ્યવસ્થાનો એવો ભાગ એના વગર કોઈ પણ કામ પાસ ન થાય અને એ કામ આગળ વધે નહીં. રાઈટ. એટલે ગામમાં સરપંચ બનવું હોય તો પહેલા એ સેટિંગ કરવું પડે કે તમારે ટેન્ડરો કોને અપાવવા છે. પણ મૂળ વાત એ છે અશ્વિનભાઈ કે આખા આ ઘટનાક્રમમાં સામાન્ય માણસનું ભોગવે છે. અમદાવાદનું હાટકેશ્વર બ્રિજ હોય કે પછી વિશ્વામિત્રનું ડૂબવું હોય કે પછી રોડ રસ્તાના પડેલા ખાડાઓ, એની પાછળનું સૌથી મોટું કારણ છે કે ટકાવારીના ટેન્ડર અને આ બંનેની ભયબંધીના કારણે સામાન્ય માણસ ભોગવે છે. અશ્વિનભાઈ, મનીષભાઈ, ભારતીય જનતા પાર્ટી હંમેશા જ્યાં પણ આવા પ્રશ્ન ધ્યાનમાં આવે, મનીષભાઈએ કહ્યું કે ભ્રષ્ટાચાર, તો એને નાથવાનો પ્રયાસ થયો છે. મનીષભાઈ જાણે છે કે અમદાવાદ કોર્પોરેશન હોય કે કોઈ પણ જગ્યાએ ક્યાંક ને ક્યાંક એવું થાય ત્યારે પાર્ટીએ જવાબદાર લોકોની પણ જવાબદારીઓ પૂર્ણ કરી છે. પાર્ટીની દિશા સ્પષ્ટ છે કે ક્યાંક એવું લાગતું હોય ભ્રષ્ટાચાર નહીં, સંકલનનો પણ અભાવ હોય તો મોટામાં મોટા નેતાને જવાબદારી આપી હોય તો જવાબદારી પાછી લઈ અને સંકલન કરવાનો પ્રયાસ કરે છે. મારો કહેવાનો મતલબ એવો છે કે આવડી મોટી વ્યવસ્થાની અંદર
ક્યાંક ને ક્યાંક ચૂક રહી જતી હોય તો એના માટે ચોક્કસથી પાર્ટી આખું શહેર વ્યવસ્થા ડૂબી કરે ગયું છે. અશ્વિનભાઈ, આખું શહેર ડૂબી ગયું વડોદરા. 4 દિવસ સુધી લોકોને- વડોદરાનો પ્રશ્ન સૌ કોઈ જાણે છે, બને છે એવું, અને વાત સ્વીકારવી રહી કે જે ટાઉન પ્લાનિંગ થવું જોઈએ એના માટે અધિકારીઓની નિમણૂક વગેરે આ બધાના પ્રશ્નોના કારણે પ્રોપર ટાઉન પ્લાનિંગનો પ્રશ્ન હતો. બીજું, જો આપણે સ્વીકારવું જ રહ્યું, ખૂબ વધારે પાણી આવ્યું છે, Right. તમામ નદીઓ એના લેવલથી ઉપર જાય છે, ત્યારે લો લેવલ વાળું પાણી ક્યાં જાય? ઇતિહાસમાં પહેલીવાર ક્યારે વરસાદ નથી વરસ્યો આટલો. મનીષભાઈ, મારો સવાલ એ પણ છે કે નાનું ગામડું હોય કે પછી મહાનગર, જેને આપણે સ્માર્ટ શહેર કહીએ છીએ, મેટ્રો શહેર કહીએ છીએ, શહેરની સ્થિતિથી લઈને ગામડાની સ્થિતિ, ક્યાંય પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી થતી. એવું કેમ થાય છે કે માત્ર 5 ઇંચ વરસાદમાં નાના નાના શહેરોથી લઈને મોટા શહેરો ડૂબી જાય છે? મનીષભાઈ, બહુ નિશ્ચિત પણ છે. હા. વરસાદી પાણીના નિકાલ માટેના તમામ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામને એક પ્રકારનો સ્વરોજગાર ને સ્વ ઉદ્યોગ બનાવી દીધો. ગેરકાયદેસર બાંધકામ અને ઠેર ઠેર પાણીના નિકાલવાળી જગ્યાઓને સંપૂર્ણપણે પૂરી દેવામાં આવી છે. ગેરકાયદેસર બાંધકામને સુનિયોજિત રીતે સિસ્ટમમાં ચાલે. આજે નાની જગ્યાએ જુઓ કે મોટી જગ્યાએ 100 બંગલાઓ આખા બની જાય, 20 માળની સ્કીમો બની જાય, વિશ્વામિત્રની એન્ટ્રી લેવલના તમામ પ્રકારના ઓલા બંધ થઈ જાય. તમે જાય ક્યાં? ગ્રામ્ય વિસ્તારમાં આ જ વસ્તુ. અને પછી આખી વ્યવસ્થાને આપણે એમ કહીએ કે આ ગેરકાયદે પ્લાનિંગ. ભાઈ, વડોદરાની અંદર પ્લાનિંગ કરતા કોણ હતા? 20 વર્ષ કરતા વધુ સમય ભાજપનું શાસન. અમદાવાદ કોર્પોરેશન સ્માર્ટ સિટી, કરોડો રૂપિયા આવ્યા, ક્યાં ગયા ભાઈ? તમે વારંવાર પ્લાન કરો. આ પહેલી વખત તો પૂર આવ્યું નથી વડોદરાની અંદર. ગાયકવાડ સરકારના સમયના આજે જ એક મહારાજ સાહેબનો પણ વિડીયો બહુ ફરે છે, હાઈએસ્ટ વાયરલ થયો છે. પણ હું પણ કહું છું સત્તાવાર રીતે કે તળાવો ગાયબ ક્યાં થઈ ગયા? કુદરતી વરસાદના કુદરતી રીતે જળ સ્ત્રોત હતા, એ તળાવો ક્યાં ગાયબ થઈ ગયા? આજે પાણીના આવકની સાથે જાવક માટેના રસ્તા બંધ થઈ જાય, પાણીનો સમાવેશ કરે એવી વ્યવસ્થા બંધ થઈ જાય. અમદાવાદ જેવા શહેરમાં જ્યાંથી આપણે ચર્ચા કરી છે, ત્યાં નજીકમાં વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટ્રોમ લાઈન, વરસાદી પાણીના નિકાલ માટે એમાં તમે ગટરના કનેક્શનો આપ્યા છે. તમે અમદાવાદ શહેરના લાંભાથી માંડીને વટવાથી માંડીને બધા વિસ્તારમાં બેક પાણી માર્યું. આજે ગટરના પાણી બહાર આવી ગયા. હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે લોકોની સ્થિતિ કેવી? પહેલા વરસાદી પાણીથી પરેશાન થાય મોટા પાયે, એનો નિકાલ ન થાય એટલે થાય, અને પછી જે પાણી બેક મારે ગટરનું, એના કારણે રોગચાળાની મોટી સમસ્યાનો પ્રશ્ન એ કચ્છ હોય, વડોદરા હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, સુરત હોય કે નાના ગામ હોય, આ દરેક જગ્યાએ પ્રશ્ન છે. કલોલની અંદર ઠેર ઠેર ગંદકી છે. કલોલની અંદર માત્ર ટેન્ડરનું કામ ને 7 કરોડ રૂપિયાના ટેન્ડર, 7 કરોડ 11 લાખ રૂપિયાના ટેન્ડરનું કામ હતું 11 વોર્ડની અંદર. એમાં સૌથી મોટામાં કઈ વાત આવી? અગાઉ આવ્યા હતા કે 15 કે ખબર નથી વધુ આવ્યા હતા, અત્યારે કે ઓછા આવ્યા, અમે રીટેન્ડરિંગ કરશું. અરે, રીટેન્ડરિંગ માટેની શરતો કોણ નક્કી કરે છે અને ટેન્ડરિંગની શરતો કોણ મોટો નક્કી કરે? સવાલ છે. અને આખા ખેલની અંદર તમને હાઈકોર્ટ ફટકાર લગાડે ત્યારે તમારે, જે તમે શરૂઆતમાં જ કીધું કે મોટી મોટી કંપનીને સંપૂર્ણ ટેન્ટ સિટીના નામે લૂંટનો કારોબાર આપ્યો તો ગેરકાયદેસર રીતે. ટુરિઝમ વિભાગના મોટા પાયે ભ્રષ્ટાચારના કારણે ગુજરાતના પ્રવાસન ઉદ્યોગ ઉપર મોટી અસર આવે. સારા માણસો આવતા નથી, સ્થાપિત હિતો આવે છે, અને એના કારણે ટુરિઝમના નામે સામાન્ય પ્રવાસી લૂંટાઈ રહ્યો છે. આવું જવાબદારીપૂર્વક કહું છું. અને આ કલોલની એક ઘટના નથી, રાજ્યના ઠેર ઠેર જગ્યાએ ભાજપા શાસકોએ એક સિસ્ટમ બનાવી દીધી છે, ચંદા દો ધંધા લો, લૂંટનો કારોબાર. મનીષભાઈ, સમયનો અભાવ છે. અશ્વિનભાઈ, આપ બંને મારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ ટાંટિયા ખેંચની સાથે સાથે જે રૂપિયાનો ખેલ ચાલે છે, રૂપિયાનો ખેલ, ટેન્ડર અને ટકાવારીની ભયબંધી, આ તમામ ખેલ ગુજરાતની જનતા જોવે છે. કારણ કે વિકાસની બીજી પાર, વિકાસના બીજા પહેલાની બાજુ તમે જોશો તો તમને ખબર પડશે કે જે રોડ કરોડો રૂપિયાના ખર્ચે બનાવ્યા છે, એક પણ વરસાદ સહન નથી કરી શકતા. અને એની પાછળનું કારણ છે આ ટેન્ડર અને ટકાવારીની ભયબંધી અને ટાંટિયા ખેંચ.